હવે ઉંમરમાં મારાથી અડધી ઘડી થઈ ગયો છો. હાલ હાલતી ની પકડ. મારે ખોટા બે હાથ ઉપાડવા પડે ને એમાં મજા નહીં આવે. હાલ હાલતી ની પકડ. તું નથી જાવ હું કરી લઈશ. આ ડોસી ક્યાં ગઈ છે અત્યારમાં? જો અત્યારમાં હું બાથરૂમ જઈને આવ્યો છું, મને ચા મળ્યો નથી અને છે ને ચા પીવાનો ટાઈમ નહીં રહે. આપણે હોટલમાં બિસ્કિટ ને ચા પી અને બાર વ્યાજ આવી મજૂરી કરવા. હા શું હા કરે? ચા કરી દઈશું તમને, પણ ક્યાં ના પાડી મેં. હવે પણ ટાઈમ જ નથી. આપણે પીતા જઈશું વાટલે ઓલે ધનજીભાઈ લારીયા જઈ. બ્રો ઘરનું જ થયું છે. જો સીધી મારી હમું બળ કરી ગયો કે હું આમ કરી નાખું તેમ કરી નાખું. લે લે કોણ છે તું? કઈ બાજુ ઉપડ્યા ભાભી? હું બસ બહાર જતી હતી. પાછા આવતો રહેજે હો. હા હા આવજે. હા કેવું સારું છે આ પંખો તો જો. ઘરવાળી હાથવે રાખે, હરવા ફરવા લઈ જાય. દાદા આવો ને જરાક. બેવો એક વાત કરી છે. બોલો બોલો. એક નહીં બે ચોનો વાત પણ થોડું ખોટું ન લાગે તો કહું. ના ભાઈ ના, હારા માણસને શું ખોટું લાગે તો આપણને મનમાં ન હોય. આજથી લગતો મેં ભાડું કન્ટિન્યુ આપી દીધું તો આપી દીધું એમાં ક્યાં વાંધો. હવે આ વખતે એવું છે હા કે પગાર થોડોક લેટ છે ને હા, તો 5-10 દી ખમશો. મહિનો ખમો અને તમારે જોતા જ હું આપું તમને. ના ના પૈસા એવા થોડા ઘણા છે પણ ઈ કે વાપરવા ન હોય તો હું આપું એવું કઈ ના ના નથી. વાપરવાના થયા છે. લેટ તો મહિને તમે આપજો ને એ ક્યાં હું તમને આ ભાવ વાત કર્યું કઈ. ના ના દાદા તમે આ બહુ સારા માણસ. આ પછી આ હિંસા નથી. એ સાંભળો છો? એ દો બેટા પથારીમાંથી ઊભા ન થાય. શું છે બોલ. હું છે હું અત્યારમાં ભૂવા જે છે હું મારું કામ થાય. હજી હું છે 10 વાગ્યા તોય આખી રાત જાગ્યા પછી મોડું ન જગાય. જગાય તો ને ભાઈ બંધ ત્યારે નો તોડ ટપ્પા કરવા બેસી જવાય. બેવું પડે બધા હારે, એવું હા. કઈ ન હોય. હારા હારે બેવું પડે, મોડા હારે બેવું પડે. હા પણ ભાઈ બંધ ત્યારે બેહો છો હવાર સુધી. કોઈ ભાઈ બંધ વાત કરી કે આ મકાન કેદોનું ખાલી પડ્યું છે, ભાડે દેવાની કઈ વાત કરો કે નહીં? આવવા તું ક્યું હોય? તે ભાડે દઈ દીધું એમાં શું મોટી વાત છે. આથી કેદોનું ખાલી પડ્યું છે, ભાડું ચાલુ થતું થાય ને પૈસાની આવક થઈ જાય બે. આ પણ કોક આવે તો ભાડે દઈ દેવી ને, કોક આવવું તો જોઈએ ને. પણ વાત કરો તો કોક આવે ને. તો હું વાત બધે કરી દઉં. હવે આવશે પછી જેવું ભાડું રહેવું હોય એમ ભાડું ભરશે. અને હારા માણસ કેજો કોક. મારી યાર હરખી રીતના પાડોશી વ્યવસ્થિત હોય ને એવા કોકને કેજો. કોઈ જેવા તેવા ન અહીંયા નાખતા. પરિવાર વાળા કહું કે બે માણસ હોય એમ કહું. ફેમિલી વાળાને જ કહેવાય ને. હા છોકરા થયા ઈ કઈ નહીં, વ્યવસ્થિત માણસ હોવા જોઈએ. આપણે યાર હળી ભળીને રહેવું. હારું હારું. હવે જા પાપા પૂછે હવે. હા આપણે લાઈનમાં આવી ગયો છે, પણ સપોઝ સામાન લઈ આપણે તો આમ કરતા બધું વસાયેલું બધું એવું વસાયેલું કે જે અત્યાર સુધી નતું બધું આવી જાય. બસ તો તેમ બહુ સારા માણસ. આમ તો તમારી નો આવે સમજો સમજો 10 દિને 20 દિની ખુશ છે તમે. સમજો તમારો ઉપકાર હું કોઈ દી ભૂલીશ નહીં. હા અમારે રહેવાનું ક્યાંય જવાનું જ નહીં. અને મારે આમ તો નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો હું જાઉં છું. હા હા વાંધો નહીં. ચાલે. કઈ ચિંતા ન કરતો તમારે પૈસા બાબતની. જય માતાજી. હું કઈ તકલીફ પડી? ના ના કાંઈ નહીં, તો વાત હતી થઈ ગઈ. આધા પણ તો તમે કામ હોય તો શું છું એને? હે શું છું એને? પૈસાની તકલીફ કોને એને? ભાઈ તારી તકલીફ ને હારા હારા ને પડે. હા તમારા ખીચામાં બહુ ઉભરાતા લાગે રૂપિયા. તો ઉભરાતા પણ કોક મારા પાસે ન હોય તો બે દી દેવા પડે, એવું કઈ ન હોય. હા મને તો 5 રૂપિયા ઘરમાં વધારે દેવા પડે. કઈ તો કેવું કરે છો? હવે તું નાખું તું ઘર હશે વ્યવહાર તું કરે. અને ક્યારેક હોય નહીં પાસે પૈસા તો ત્યારે મારા પાસે ન હોય બે દી દેવા પડે. કાંઈ કોઈને દેવા દેવાનું થતા નથી. એ હાટું મેં ભાડે નથી દીધું કહી દઉં તમને. એમાં શું વાંધો છે? એ કઈ ખોટું કરે છે? એટલા રૂપિયા મને દઈ દો ને મારી કેટલી કટલેરી આવી જાય. આ કોના હાથમાં વ્યવહાર છે બધો ઘરનો?
દેવાન મારા હાથમાં છે પણ રૂપિયા કોઈ દેવાન થતા નથી ઉઠવાનો નો હોય કટલો લેવો હોય લઈ આવાય છે પણ રૂપિયા જોતો જાવ ને વધારે મને આ પછી ક્યારે જાવ છે તાર લેવા સાંજે હા તે હાલ લઈ લેજો ને બોખલા પડ્યા છે બધા લઈ જાય છે આખી નાખો પડ્યું છે ભીડું છે હા જા કચલેરી ઉંમર તો જો તારી એમ નહીં ગમે ઈ આવે ને તમને પીધા ને પીધી ન જવાય કાઈ હું કાંઈ એમ ફળ લઈ એવો નથી કાંઈ હું બોલું આ બાબતો આપણી લાઈનમાં આવી ગઈ ધીરે 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 ઘરમાં વોશિંગ મશીન બધા શોખ પાણી પૂરા કરી લો અને આ ઘર આ તો મારા નામ પર કરાયેલું અને ઓલી ભુવનને હવે ખબર પડે છે હા જાઓ આ પાછા ક્યારેક આવો તાર આવકારો દેજો હો હા કા ટીલા ભાઈ આવો આવો રે દાદા કેમ આવ્યો ભાવેત ના શું કામ ધંધા વગર ના શું કરવી પાછ તમારું ઓળખાણ બોળખાણ છે ને બધું હોય હમણાં જ ને મોકલ્યા તમને ખબર છે પછી અજાયણા રે હું કઈ વાતું ન કરું એમ પછી એક ભાઈ આવ્યો તો બહુ ખડ વહી ગઈ કે મારો વાઢવું કેમ મેં કીધું કે આ રીતે જઈને કહેજે એટલે તને પેલા 10 રૂપિયાની મેદી નાખ માતા તને આ ધંધે બધાને લગાડી દઉં અને જો ધંધે ન લગાડું તો મારી નામ ટીહલો નહીં હવે અત્યારે કઈક ને ધંધે સડાયા છે અને આખા ગામને ધંધે સડાઈ દઉં